એક મિનિટ. તો આવી નાની નાની વાતો, નાની નાની શીખ ઘણુંય શીખવાડી જાય છે, પણ આપણે શીખવા માગતા નથી. યુવાની ખર્ચાઈ જાય, 60 પછી વિચાર કરીએ કે હવે ત્યારે એમ થાય હવે બસ, હવે ભક્તિ કરવી છે. તબિયત, ઉંમર, તમારા ગાત્રો શિથિલ થઈ ગયા હોય, તમારું ઘરમાં કશું ચાલતું ના હોય, તમે એકલા છોકરાઓ સિવાય ક્યાંય જઈ ના શકતા હો, અને તમે એવું માનતા હો કે ભક્તિ બહાર થાય તો ખોટી વાત છે. ઘરે રહીને ભક્તિ કરો. ઠાકોરજી અતિ પ્રસન્ન. આ વાતની વલ્લભને ખબર હતી કે સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચખલ ધર્મણી પાષંડ પ્રયત્નેષુ કૃષ્ણ એવા ગતિર્બમાં. આ બધું થશે ત્યારે ક્યાં જઈશ? તારા ઘરે તારા માથે બિરાજતા તારા ઠાકોરજીને શરણે જાજે. પણ આ સમજ આવે ત્યાં તો લીલામ જવાનો સમય આવી ગયો હોય. બાળપણને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એમાં દ્યો ધ્યાન જીવન થોડું. એક વૈષ્ણવ મને કહેતા હતા ને કે ઈલાબેન 60 વર્ષ સુધી પૈસા ભેગા કર કર્યા, કે બધાય સ્વિટ્ઝરલેન્ડના બહુ વખાણ કરે છે. તો મેન મારા મિસ્ટરે નક્કી કર્યું કે આપણે 1 રૂપિયો ભેગો કરી પણ સ્વિટ્ઝરલેન્ડ જોવા જવું. કે તો ભાઈ તો એમાં કંઈ ખોટું થોડું છે. ઠાકોરજી બધું બનાવ્યું છે તો ભલે ને આપણે પ્રભુને પધરાવીને જઈએ. મને કે હજી આગળ વાત તો હા. મેં તો હા બોલો. 2 પગના નીના ઓપરેશન કરાવ્યા, એમાં એક તો હાવ ફેલ ગયું, એક ફેલ ગયું તો બીજા મોટા ડૉક્ટર ત્યાં કરાવ્યો. એમાં એવું થયું અત્યારે માંડ કે ઘરમાં બાર અમારે તમારી જેમ છે કે આ બેસાયું સરસ. તો સાંજે પૌત્ર હોય કે પૌત્રી હોય કે વહુ હોય બધાય સારા છે, હાથ પકડીને વોકર લઈને બહાર બેસાડે ખુરશીમાં. ક્યાં ગયા પૈસા? તોને તિનકા ચુનકર નગરી એક બસાઈ થી ચલ ઉડ જા રે પંછી કે અબ એ દેશ હુઆ બેગાના. આપણે ઉડી જઈએ પછી આ દેશને આપણે લેવા નહીં તો દેવા. આંખમાં પાણી આવી ગયા બિચારાને. એ કે કેટલા અરમાન કેટલા સ્વપ્ના સેવાતા, હવે સ્વપ્ના સાચા પડવાની તૈયારી થઈ ત્યાં તબિયત બગડી. તો મેં કીધું આવું જ તમે વિચારો. વ્રજમાં ગયા જ કોઈ દી? મને કહેલા ભાઈ વ્રજનું સાંભળું ને તમારા મોઢે ત્યારે એવી રાજી થાવ. હવે ક્યારે જાઓ વ્રજમાં? કારણ કે ટ્રેનમાં ચડાતું નથી. મેં તો પ્લેનમાં જાઓ ભેગા કર્યા સ્વિટ્ઝરલેન્ડ માટે, તો તમને ઓલામાં વ્હીલચેરમાં લઈ જાય. એ કે હવે તમારા ભાઈ ના પાડે જ ભાંગી પડ્યા છે. જુઓ, તમે બધું ભેગું કરો પણ એની ઈચ્છા ન હોય તો કાંઈ ન થાય. તો મને ઘણી વાર એવું થાય, દરેક માણસ કેટલા બધા સ્વપ્ના લઈને આવે, પણ 60 પછી તમારા હાથમાં 60 પહેલાંય નથી. પણ તમે 60 પહેલાં તો શું જ પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. કેટલી દોડા દોડે, અહીંયાથી લઈ લઉં કે અહીંયાથી લઈ લઉં, અહીંયાથી લઈ લઉં કે અહીંયાથી. અને એ પૈસાની કિંમત પછી કોઈ નથી. વાતને વિરામ આપીએ. તે શકી જય.
હરિરાય વાંગ મુક્તાવલી. એક મિનિટ. હરિરાય મહાપ્રભુજી કી જય. વલ્લભ સાખી. એક્સન્ટ. કાલે 60 મિનિટ વિરામ આપ્યો. શ્રી વલ્લભ પર રુચિ નહીં, ના વૈષ્ણવ સો સ્નેહ, તાકો જન્મ વૃથા भयो જો ફાગુન કો હો મેહ શ્રી વલ્લભ ફાગુન કો હો મેં. શ્રી વલ્લભ પર રુચિ નહીં. આટલું બધું વલ્લભે આપણા માટે કર્યું. ગોલોકનું આટલું મોટું સુખ છોડ્યું. ઉગાડા ચરણે કાંટા કાંકરા ઝાંખરા જોયા વિના 3 પરિક્રમા કરી. સ્વયં પાકી એટલે બધું જાતે કરતા. કાશ્મીરી ભટ્ટ સુબોધિનીજી લખતા. આટલા શાસ્ત્રાર્થ કર્યા અને છતાંય વલ્લભ ઉપર રુચિ પ્રેમ નથી. નથી વૈષ્ણવ સો સ્નેહ. હરિગુરુ ને વૈષ્ણવ ત્રણેયનું એક જ સ્વરૂપ છે. 50 વર્ષથી તમે જો વૈષ્ણવનો ભેદ રાખવા માંડ્યા. ઠાકોરજી બરાબર, વૈષ્ણવ તો સમજ્યા. જતીપુરામાં આ વખતે અમે ગયા તો સવારે તમે તો આ બાજુ હતા અને હું આ બાજુ હતી. હવે એટલી ગીરદી કે આરતીમાં આમ પડે એના કટકા. એટલે મેં કીધું ઊભું તો રહેવાશે નહીં, નીચે બેસાય નહીં. એટલે એક વ્રજવાસી મને ઓળખે એટલે દર વખતે એણે આમ મને જગ્યા કરી દીધી. પછી મેં તો ના માથે નીચે નહીં બેસાય. તો મને કે આમ ઈશારો કરીને કે હું કે ઊભી કરીશ તને, આવતી રહે. જો તમે કેટલું બધું આમ લોકોમાં પ્રપંચ. હવે એક બે બહેનો હતી, હજી હું બેસવા જાઉં તો એવો આમ ધક્કો મારીને આમ ઓલું કરવા માંડ્યા. હે મોડા આવો ને બધા અહીંયા જ આવી જાઓ છો, વહેલા આવતા હો તો અમે 5 વાગ્યાના આવ્યા છીએ, નાહી ધોઈને આવો તો ખબર પડે, દોડ્યા આવો છો આમ તેમ. એટલે મેં ખાલી એક વાક્ય કીધું, મેં તો બેન હું ઊભી થઈ જાઉં છું, અમે મારાથી નીચે ને. ક્યાં એક ભાઈ આવ્યા, તેણે એ ઈલાબેન જય શ્રી કૃષ્ણ, મારા વાલા ભગવત સ્મરણ. અરે તમને 3 દીથા ગોતતો તો તમે આવી ઉતરા જ મને ખબર છે. તો ઓલા બે બેન હતા ને ભોઠા પડ્યા. એ ક્યાં ઓલા યુટ્યુબવાળા ઈલાબેન છે? ઓલા ક્યાં? મને મનમાં એમ થયું કે યુટ્યુબવાળા ન હોય તો એ વૈષ્ણવ નથી. અત્યારે ચારે બાજુ આ જ પ્રપંચ છે. ડ્યુએટ પર્સનાલિટી. પછી તો જે એનું વર્તન થઈ ગયું, ના ના ઈલાબેન મારો પગ દુખતો તો નામ હતો. મેં ના કાંઈ વાંધો નહીં. પછી ઊભા થઈ ગયા. મને કે ના બેસો. મેં તો ના માથે તો નીચે બેસાશે જ નહીં. પછી મને મનમાં એમ થયું કે એને મન કેવો જાને, મેરે મન જગદીશ. હું ટણી રાખું ઇટ મીન્સ કે મારામાં એના જેવો જ ભાવ છે. પછી હું બેસી ગઈ. પછી આરતી પૂરી થઈ, માંડ ઊભી. તો ઓલા ભાઈ દોડતા આવ્યા, ઊભા થયો, બેન હું ઊભા કરું છું તમને. તો એક બાજુ તમે એમ કહો છો કે હરિગુરુ વૈષ્ણવમાં ભેદ ન જોવા, તો કે છે વલ્લભ પર રુચિ નહીં, ના વૈષ્ણવ સો સ્નેહ. છોટો બડો ન જાણીએ, સબ અગ્નિ સ્વરૂપ. આજે તમને વલ્લભકોળ ઉપર માન નથી, પ્રેમ નથી, રુચિ નથી, તો તમે વૈષ્ણવ કહેવાને જ લાયક નથી. શું કામ? તમારી ઓળખાણ ગોવર્ધનનાથજી સાથે કરાવી કોણે? તમે એને ઓલા ગોર મહારાજની જેમ હાંકો છો. કોઈ તમને નથી કહેતું.
જે કે એક ભાઈ ને બેન આપણા બંગલે આવ્યા કે તો એ કે તમારે ત્યાં બ્રહ્મ સંબંધનો શું ભાવ છે? એ કે ભાઈ તું બહાર નીકળ, તને ભાવ નથી ત્યાં ભાવની વાત મારે ક્યાં કરવી? અત્યારે આ પરિસ્થિતિ છે. વલ્લભકુળ કાંઈ તમારા પૈસા માટે છે? બ્રહ્મ સંબંધની શું કિંમત છે? એ માહે પડ્યા મહાસુખ માણે, દેખનહારા દાજે. આજે વચ્ચે ઓલા ભાઈજી જેવા કેટલા નીકળ્યા હતા, હાયલા વયા ગયા ને. 17મી પેઢીએ વલ્લભની લોહીનું એક બિંદુ અત્યારના બાળકોમાં બિરાજે છે. એટલે આપણું સર્વસ્વ વલ્લભ જ છે. આપણે આની અંદર વલ્લભ કુળ અને વલ્લભમાં ભેદ માનીએ તો ઠાકોરજી સમજે છે કે મેં વચન આપ્યું હતું ગુસાઈજીને, કાકાજીને, કે તમારો કુળ ડાબા હાથે જારી ભરશે ને તોય હું જમણા હાથે માની લઈશ. કારણ ઠાકોરજી કહે છે, વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વાકો કદી ન વિસારું મોહે નંદ બાવા કી આણ. કેટલી પરાકાષ્ઠા કે છે, એને ક્યારેય નહીં ભૂલું, મને નંદ બાવાની આણ છે. હવે ઠાકોરજીને વલ્લભકુળ આટલું વાલું છે અને આપણને એના પર સ્નેહ નથી, પ્રેમ નથી, બુડી મરવું પડે. તાકો જન્મ વૃથા ભયો જ્યો ફાગુન મેં. જો વરસાદ ક્યારે સારો લાગે ખબર છે? ટાઈમે આવે તો અષાઢ શ્રાવણ ભાદરવો આસો, ત્યારે વાવણી થાય, પણ થઈ જાય એટલે લણણી થાય, ખેતર પાકા થાય. હવે એ સિઝન સિવાય ફાગણ મહિનામાં વરસાદ આવે એટલે કે હોળીમાં, એ વરસાદ નુકસાન કરે. એ વરસાદ પાક ના થાય. એ વરસાદમાં તમારા ખેતર હાવ નકામા થઈ જાય. તો તમને જો વલ્લભકુળ ઉપર પ્રેમ નથી વૈષ્ણવ પર સ્નેહ, તાકો જન્મ વૃથા જ્યો ભયો જ્યો ફાગુન કોને. ફાગણ મહિનામાં જે વરસાદ પડે એ નુકસાન કરતા છે, એ કાંઈ કામનો નહીં. અને છતાંય તમે એમ કહો, આહા ખરો વરસાદ પડ્યો, તો સમજી જવાનું. જેમ તમને વલ્લભકુળની અને વૈષ્ણવને સ્નેહ કરવાની નથી ખબર પડતી, એમાંય તમે હોશિયારી કરો છો, તો ફાગણ મહિનાનો જે મેહ છે, વરસાદ છે, જ્યો ફાગુન કો ડે. વલ્લભકુળ અને વલ્લભીઓ એના ઉપર જો તમને પ્રેમ નથી તો તમારો જન્મ જ વૃથા છે. આ 50 વર્ષથી વૈષ્ણવના સ્વરૂપને લોકોએ ઓળખવાની ભૂલ કરી નાખી છે.